નવસારીમાં આરસી જેમ્સમાં રત્ન કલાકારોની હડતાલ મામલે કંપની વિરુદ્ધ સમન્સ પાઠવવામાં આવ્યું છે। ગુજરાત માનવ અધિકાર આયોગ દ્વારા કંપની વિરુદ્ધ સમન્સ પાઠવવામાં આવ્યું છે। આગામી 26 જૂનના રોજ હાજર રહેવા માટે આદેશ પણ કરાયો છે। મહત્વનું છે કે ભાવ વધારાની માંગ સાથે 300થી વધુ રત્ન કલાકારો હડતાલમાં જોડાયા હતા। ડાયમંડ વર્કર યુનિયન દ્વારા માનવ અધિકાર આયોગમાં રત્ન કલાકારોના માનવ પાલન કરવા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આરસી જેમ્સ ડાયમંડ કંપની સામે ફેક્ટરી ઇન્સ્પેક્ટર, પીએફ કમિશનર અને સાથે જ માનવ અધિકાર આયોગે પણ ફરિયાદ કરાઈ છે। પરંતુ માલિકના અકલ વલણના કારણે રત્ન કલાકારોને મજૂર કાયદાનો લાભ નહીં આપવાના કારણે રત્ન કલાકારોના ભાવમાં વધારો નહીં કરવાના કારણે અમે ફેક્ટરી ઇન્સ્પેક્ટર, લેબર ડિપાર્ટમેન્ટ અને માનવ અધિકાર આયોગને ફરિયાદ કરવામાં આવી હતી। આ ફરિયાદના સંદર્ભે માનવ અધિકાર આયોગ 26/6/2025 ના રોજ એક સમન્સ બહાર કાઢવામાં આવેલ છે।